રાપર ખાતે જલારામ ગ્રુપ દ્વારા 5મો સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। 400 થી વધુ જેટલા વિદ્યાર્થીઓને નંબર મેળવનારને સન્માન કરવામાં આવ્યું હતું। હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। જલારામ ગ્રુપ રાપર દ્વારા 5મો સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ ગ્રુપ દ્વારા 5મો શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મેળવનાર તમામ જ્ઞાતિના તેજસ્વી તાવલાઓનું સત્કારવાનું એક આયોજન જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું। જેમાં ધોરણ 1 થી ધોરણ 12 અભ્યાસ કરતા રાપર શહેરના વિવિધ શાળાઓના અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓને માર્કશીટ આપી હતી। જેમાં દરેક ધોરણ 1 થી ધોરણ 3 નંબર આવ્યા હતા। જેમાં ધોરણ 1 થી 3 નંબર આવેલા હતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોને ઇનામ ભેટ આપી અગ્રણીના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ પિંડે, પૂર્વ પ્રમુખ ભીખુભા સોઢા, ભરતભાઈ રાધે, શૈલેષભાઈ પિંડે, ચિરાગભાઈ ઠક્કર, ભરતભાઈ આહિર, કિશનભાઈ ઠક્કર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ સરસ્વતી સન્માન સમારોહ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન નીલપર શોન ટેકરી તેમજ મહાત્મા ભભૂતગીરીજી વિદ્યાલયની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં 80% કે તેથી વધારે માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઇનામના દાતા તરીકે નવીનભાઈ ઠક્કર, આશ્વાસન ઇનામના દાતા તરીકે વાલીલાલ કપૂરચંદ મહેતા, અલ્પાના દાતા ચંદુભાઈ પરસોત્તમભાઈ રાધે પરિવાર અને સાઉન્ડના દાતા જૈન જગદીશભાઈ રતિભાઈ દોશી, મંડપના દાતા ડોક્ટર માધવ મઠ એ સહયોગ આપ્યો હતો। કાર્યક્રમમાં ખાસ કરીને વિનોદભાઈ ગાવડા, હર્ષુભાઈ પ્રજાપતિ, સંજયભાઈ ઠક્કર, રોહિતભાઈ ઠક્કર, હર્ષુભાઈ સોની, જીતેન્દ્રભાઈ ઠક્કર, નીતિનભાઈ સોની સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષભાઈ ઠક્કર, ડાયાભાઈ ઠાકોર, નયનભાઈ સુરૈયા, જીગરભાઈ ચંદે, મોહિતભાઈ ચંદે, ભરતભાઈ પટેલ, દેવરાજભાઈ પટેલ, રમેશભાઈ આહિર, ભાવિક કોટક, જય ચંદે, મેહુલ રૈયા સહિતના લોકોએ વ્યવસ્થા સંભાળી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષ પિંડેએ જણાવ્યું હતું। જેમણે તન મન ધન થી અમને સહયોગ આપ્યો એ તમામનો અને જેમણે રિઝલ્ટ 371 જેટલા રિઝલ્ટ આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ સર્વેનો તેમજ સર્વે દાતાશ્રીઓનો, જલારામ ગ્રુપના સર્વે સભ્યોનો અને ખાસ વિશેષ નીલપર શોન ટેકરી પરિસરનો કે જેમને કારણે આ કાર્યક્રમમાં આટલો રમતેજ આપ્યો, ખૂબ જ સારા સાંસ્કૃતિક કાર્યક્રમ એમને પીરસ્યા। આ સર્વેનો જલારામ ગ્રુપ રાપર વતી હું ખૂબ આભાર માનું છું। જય જલારામ।